કેશોદમાં સરગમ કરાઓકે ગ્રુપ કેશોદ દ્વારા સંગીત સંધ્યા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અંગ્રેજી વર્ષ પૂરું ત્યારે આખા વર્ષના સારા નરસા અનુભવોને ભૂલી સંગીતના સથવારે નવા વર્ષની ઉજવણી કરવા સંકલ્પ સાથે આવકારવા દર વર્ષે સરગમ કરાઓકે ગ્રુપ દ્વારા સંગીત સંધ્યાનો કાર્યક્રમ કેશોદના ઉગતા કલાકારોના મધુર સ્વરોમાં રાખવામાં આવે છે। શહેરના સંગીત પ્રેમીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કરે છે। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા લોહાણા સુંદરવાડી ખાતે કરાઓકે ગ્રુપ ઓફ કેશોદ દ્વારા સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ ગ્રુપ કેશોદના વેપારી કલાકારોનું બનેલું છે। આ ગ્રુપ કોઈ વ્યાપારીકરણ નથી, માત્ર શોખથી કેશોદના લોકોને મનોરંજન આપવા માટે કરવામાં આવ્યું છે। આ ગ્રુપની અંદર કોઓર્ડિનેટર દીપકભાઈ જોશી, શૈલેષભાઈ દેવાણી વગેરેના માર્ગદર્શન નીચે ભક્તિ સંગીત ગીતોને મોહમ્મદ રફી સાહેબ તેમજ કિશોર કુમાર તેમજ લતા મંગેશકર જેવા ગાયક કલાકારોના અવાજમાં આબેહૂબ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા। તેમજ અનોખા બાંસુરી કલાકાર પ્રવીણભાઈ કરગિયા અને અરુણભાઈ વ્યાસ દ્વારા બાંસુરી ઉપર જુદા જુદા રાગ રજૂ કરવામાં આવ્યા હતા। ખૂબ જ ઠંડી હોવા છતાં મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાગણ દ્વારા સંગીત સંધ્યાના આનંદ અને મનોરંજન માણ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા જુદી સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રોત્સાહિત આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ઉભરાતા બાળ કલાકારો અને યુવા કલાકાર સ્ટેજ ઉપર પોતાનો કંઠ રજૂ કરવાની ઉમદા તક આપીને ઉગતી પ્રતિભા પારંગે છે અને અવાજ કલાકાર દેવ જોશીએ રજૂ કરેલ ગીત ઉપર શ્રોતા આફરીન થઈ ગયા હતા। અને આ તકે સમગ્ર કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યા તેમજ સમાજ દ્વારા બધા જ કલાકારોને સાલ ઓઢાડી ખેસ પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રસિદ્ધ એન્કર પરેશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। नमस्कार, हूँ प्रवीण करंगिया, सरगम कराओके ग्रुप मेम्बर। दोस्तों, केशोद ની અંદર જબરજસ્ત સરગમ કરાઓકે ગ્રુપ દ્વારા સંગીત સંધ્યા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એમ કહેવાય છે કે આ જે ગ્રુપ છે એ પ્રતિષ્ઠિત વેપારીઓનું ગ્રુપ છે કે જેઓ કોઈ પ્રોફેશનલ ગાયક નથી, છતાં પણ એમની પૂર્વ તૈયારી અને 10 વર્ષ જેવો સમય થઈ ગયો છે કેશોદ શહેરને કંઈક નવું આપવું, બધા સાથે મળી અને સંગીત સંધ્યા માણીએ ત્યારે દીપકભાઈ જોશી, શૈલેષભાઈ દેવાણી સહિતના જે કલાકારો છે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે। ઉપરાંત વાંસળી વાદક કલાકારો પણ અહીંયા ઉપસ્થિત છે અને અન્ય કલાકારો પણ જે અહીંયા અત્યારે ભક્તિ ગીત અને દેશભક્તિ ગીતો રજૂ કર્યા છે। ત્યારે શહેરના પ્રતિષ્ઠિત જે ગ્રુપો છે એ બધા પણ એમનો સહકાર મળી રહ્યો છે। સામાજિક ધાર્મિક સંસ્થાઓ છે એમનો પણ સહયોગ મળી રહ્યો છે। ત્યારે આ જે કાર્યક્રમ છે એ માત્ર ને માત્ર આનંદ માટે, શહેરીજનો કંઈક નવું લઈ શકે અને જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર જે નવા જૂના ગીતો છે એને અત્યારે હાલ રજૂ કરવામાં આવી રહ્યા છે ઓરિજિનલ અવાજની અંદર। અને આજે લોહાણા મહાજનવાડી ખાતે આ ભવ્ય જે કાર્યક્રમનું આયોજન છે એમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ હાજર છે। આ બધાનો ખૂબ ખૂબ આભાર।